નમસ્કાર મિત્રો, હું છું ગોહિલ ધરમ, કેમેરામેન ચેતન બારિયાની સાથે સ્વાગત છે સતલોક ટીવી ગુજરાતમાં. મિત્રો, અત્યારે અમારી ટીમ આવી પહોંચી છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર, જ્યાં પ્રોજેક્ટ ઉપર સંત રામપાલજી મહારાજનો એક દિવસીય સત્સંગ આરંભ થવા જઈ રહ્યો છે. તો હવે લોકેશનની વાત આપણે જે કરીએ છીએ કે આ બાજુ તમે કુબેર બાગ છે, કુબેર બાગની તમે જે રસ્તો જઈ રહ્યો છે આ કુબેર બાગ તરફ જઈ રહ્યો છે. કુબેર બાગની આ બાજુ વાટિલિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજની જે વાડી છે, વાડીની અંદર સંત રામપાલજી મહારાજનો એક દિવસીય સત્સંગ છે. સત્સંગની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે, કયા પ્રકારની સુવિધા કરવામાં આવી છે, તો સંત રામપાલજી મહારાજના જે શિષ્ય છે એની પાસેથી આપણે જાણીશું. નમસ્કાર મિત્રો, હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ સંત રામપાલજી મહારાજના જે અનુયાયી છે તેની પાસે. તો અહીંયા તમે આ તરફ જોઈ રહ્યા છો, અહીંયા સંત રામપાલજી મહારાજનું મોટું બેનર લાગેલું છે. બેનરની નીચે સંત રામપાલજી મહારાજના જે અનુયાયીઓ છે તેની પાસે આપણે જાણીશું કે સંત રામપાલજી મહારાજનું સમાજ માટે શું યોગદાન છે. નમસ્કાર સર. સાહેબ, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ વેદદાસ છે અને અમે લાઠીથી આવ્યા છીએ. તમે અહીંયા શા માટે આવ્યા છો? અમે અહીંયા અમારા ગુરુજીને સત્સંગ સાંભળવા આવ્યા છીએ. સત્સંગથી માનવ સમાજમાં શું આપને ફાયદો મળે છે? સત્સંગથી આપણને માનવ સમાજમાં એ ફાયદો મળે છે કે મોક્ષ મળે છે, બીજું શાંતિ મળે છે, ત્રીજું જે આપણા દુઃખ હોય તે નષ્ટ થઈ જાય છે. તો સંત રામપાલજી મહારાજના સત્સંગ દ્વારા તમને શું જીવનની અંદર કોઈ બીજો કોઈ ફાયદો મળ્યો છે અથવા કોઈ તમને બીજું જાણવા મળ્યું છે સત્સંગ દ્વારા? હા, અમને ગુરુજીના સત્સંગ દ્વારા એ જાણવા મળ્યું છે કે અમારે ફિલ્મ ના જોવી, કાર્ટૂન ના જોવા, ગેમ ના રમવી, તે અમને જાણવા મળ્યું છે. જે મિત્રો આપણે અહીંયા જોઈ રહ્યા છો કે સંત રામપાલજી મહારાજના જે નાના એવા ભગત હતા, એને આપણે વાત કરી કે અમારા સંત રામપાલજી મહારાજના સત્સંગની અંદર અમારે ગેમ ન રમવી, ફિલ્મ ન જોવા, કોઈ કાર્ટૂન નહીં, આવું અમને સત્સંગ દ્વારા જાણવા મળ્યું છે. તો એક તરફ કહી શકાય છે કે જીવનની અંદર એક તરફ જે છોકરા છે ગેમ તરફ વળી રહ્યા છે અને બીજી તરફ સંત રામપાલજી મહારાજના શિષ્ય છે એ સમાજ સુધારક માટે યોગદાન દઈ રહ્યા છે. તો હવે આપણે આગળ પણ જાણીશું કે સંત રામપાલજી મહારાજના ફોલોવર દ્વારા કે આગળ સંત રામપાલજી મહારાજનું જીવનમાં શું યોગદાન. નમસ્કાર મિત્રો, હવે અહીંયા પણ સંત રામપાલજી મહારાજના એક અનુયાયી આપણી સાથે જોડાઈ ગયા છે ને અહીંયા જ્ઞાનગંગા પુસ્તકનો પ્રચાર કરી રહ્યા છે. તો આપણે એની પાસેથી જાણીશું કે જ્ઞાનગંગા પુસ્તકનો પ્રચાર શા માટે કરી રહ્યા છે. નમસ્કાર સર. સાહેબ, તમારું નામ શું છે, તમે ક્યાંથી આવો છો? મારું નામ છે અરવિંદ દાસ. હું આવું છું મહુવા તાલુકાના સથરા ગામે. અહીંયા તમે શેનો પ્રચાર કરી રહ્યા છો? આ પ્રચાર અમે કરી રહ્યા છીએ 4 વેદ, ગીતા અને 18 પુરાણ. એનો સાર છે એટલે જ્ઞાનગંગા. જ્ઞાનગંગા ગુરુજીએ બનાવ્યું છે આ પાખંડવાદ ખતમ કરવા માટે. તમે એક તરફ કહી રહ્યા છો કે આ આપણે જ્ઞાનગંગા પુસ્તક છે પાખંડવાદ ખતમ કરવા માટે. તો આ સીટી જે નીચે હેડલાઇન લખેલી છે, હેડલાઇનમાં શું લખેલું છે? આપણે સંસારની અંદર અનેક જાતિ છે, બરાબર સર? એટલે એ જાતિ સદગુરુ રામપાલજી મહારાજ બતાવે છે કે જીવ અમારી જાતિ છે, માનવ ધર્મ અમારા, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ધર્મની કોઈ નારા, મૂળ ધર્મ છે આપણો માનવનો, બીજી કોઈ જાતિ સંસારમાં છે એવું જ્ઞાનગંગામાં ગુરુજીએ લખ્યું છે. તો જ્ઞાનગંગા દ્વારા સમાજમાં કોઈ પણ સુધારો થઈ શક્યો છે? હા, પાખંડવાદ ખતમ થાય જ્ઞાનગંગા વાંચવાથી. જ્ઞાનગંગા વાંચી અને સદગુરુ રામપાલજી મહારાજ જો જ્ઞાન ગમે તો એનો ઉપદેશ લેવાનો હોય છે. જી ધન્યવાદ. આપણે અહીંયા જાણ્યું કે સંત રામપાલજી મહારાજ જે જ્ઞાનગંગા દ્વારા સમાજની અંદર જે સુધારો લાવે છે કે સંત રામપાલજી મહારાજ દ્વારા જે જ્ઞાનગંગા પ્રચાર કરી રહ્યા હતા. નમસ્કાર મિત્રો, હવે અહીંયા આપણે પંડાલની અંદર આવી શક્યા છીએ. અહીંયા સંત રામપાલજી મહારાજનું જે દંડોત સ્થળ છે, આ ભાઈઓનું દંડોત સ્થળ છે અને આ સાઈડ તમે જોઈ રહ્યા છો એ બહેનોનો દંડોત સ્થળ છે. તો ભાઈઓ અને બહેનોનો દંડોત સ્થળ છે તે અલગ અલગ રીતે રાખવામાં આવી રહ્યો છે અને અહીંયા તમે પણ જોઈ શકો છો કે બંને દંડોત સ્થળ અલગ અલગ રીતે અહીંયા ગોઠવવામાં આવ્યા. નમસ્કાર મિત્રો, હવે અમે આપણે આવી પહોંચ્યા છીએ પંડાલની અંદર, જ્યાં તમે જોઈ રહ્યા છો કે સંત રામપાલજી મહારાજની જે અહીંયા માળા અને ફોટા ને બધું રાખવામાં આવ્યું છે અને આ તરફ તમે જોઈ રહ્યા છો સંત રામપાલજી મહારાજનો જે સત્સંગ થવા જઈ રહ્યો છે. આ બાજુ પ્રોજેક્ટ ઉપર સંત રામપાલજી મહારાજનો જે સત્સંગ થવા જઈ રહ્યો છે અને આ બાજુ તમે જુઓ તો ભાઈઓ અને બહેનોની વ્યવસ્થા અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ બાજુ બહેનોની વ્યવસ્થા કરવામાં આવી છે તો આ તરફ ભાઈઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આવી રીતે સંત રામપાલજી મહારાજના જે ભક્તો છે તે આવી રીતે સત્સંગ કરવા જઈ રહ્યા છો. આવીને આવી અપડેટ જાણવા માટે બન્યા રહો સતલોક ટીવી ગુજરાત સાથે. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।